સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. સુરત શહેરમાંથી વધુ એક એમડી ડ્રગ્સ ઝડપાયું છે. ખડોદરા પોલીસની ટીમે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 9,71,500 રૂપિયાની કિંમતનું 93.150 ગ્રામ મેકેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુરતના ખડોદરા પોલીસની ટીમે ઉંગણા મગદલા રોડ નવજીવન સર્કલથી સોશિયો સર્કલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક ઈસમ મોપેડ પર એમડી ડ્રગ્સ સાથે રાખી વેચાણ કરવા આવનાર હોય બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી. આરોપી જલાલુદ્દીન ઇસ્માઇલ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેમની પાસેથી 9,71,500 રૂપિયાની કિંમતનું 97,150 ગ્રામ મેકેડ્રોન ડ્રગ્સ અને એક મોબાઈલ, રોકડ ₹1,750 તેમજ પ્લાસ્ટિકની જીપવાળી થેલીઓ 20 નંગ, એક મોપેડ, કુલ ₹10,13,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને આ ઘટનામાં પોલીસે ડ્રગ્સનો જથ્થો આપનાર ભાઠેના ખાતે રહેતા સાહેબ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ડીસીપી વિજય ગુર્જરે જણાવ્યું મોપેડ રોકાવી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં ડીકીમાંથી એમડી ડ્રગ્સ જેવું માદક પદાર્થ મળી આવ્યું. એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને એફએસએલ અને સરકારી પંચોને જાણ કરવામાં આવી હતી. સરકારી પંચોની હાજરીમાં એફએસએલે તપાસ કરતા સફેદ કલરના નશીલો પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. આરોપીની અટક કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ અને ફર્નિચરનું મજૂરી કામ કરે છે. વરિયાળી બજારનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં તેમણે જણાવ્યું હતું ભાઠેનાનો સાહેબ નામના વ્યક્તિ પાસેથી તેણે ખરીદ્યું હતું. જલાલુદ્દીન શેખ પર એક જૂનો ગુનો પણ છે. 11 ગ્રામ એમડીનો લાલગેટ પોલીસ મથકમાં દાખલ છે, જેમાં 6 માસ સુધી તેને લાજપોર જેલમાં હતો અને તેમાં જામીન મળ્યા બાદ 3 માસ સુધી ફર્નિચરનું કામ કર્યું હતું. બાદમાં તે ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું છે. તેના મોબાઈલની ચકાસણી કરતા મોબાઈલમાં વોટ્સએપ અને મોબાઈલનો ડેટા ડિલીટ કરી નાખ્યો છે, જેથી મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવશે અને જે પણ માહિતી મળશે તે મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓ વિરુદ્ધ જુગારનો પણ એક ગુનો દાખલ છે. આરોપી ક્યાંથી લઈ આવ્યો છે અને ક્યાં ક્યાં વેચાણ કરતો હતો અને બીજા કોઈ માણસ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે. વધુમાં જણાવ્યું હતું કે આરોપી પોતે પણ ઉપયોગ કરે છે અને તેની પ્રારંભિક પૂછપરછમાં એવું જણાય છે તે પોતે જ ઉપયોગ કરે છે અને આ ડ્રગ્સ પોતાના ઉપયોગ માટે જ લઈને આવ્યો છે. જોકે આટલો મોટો 97 ગ્રામનો જથ્થો પોતાના ઉપયોગ માટે થઈ શકે નહીં, એટલે આ વાત સ્વીકારવામાં આવશે નહીં. એને હાલમાં આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત. સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ આપણા ખટોદરા પોલીસ સ્ટેશનના 2 પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુરસિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાવેલી એનડીપીએસની ટીમના પાર્ટ છે. અને એને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયો સર્કલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ હે, એક ઉપર એક માણસ છે, એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે. આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રોકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિગ્ગીમાંથી મળ્યો. એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી, એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી. સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતા જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે. આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે. ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ શોએબ કરીને માણસ છે બાકીનાનો, એના પાસેથી પરચેઝ કર્યો છે. જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે. લાલગેટ પોલીસ સ્ટેશનમાં 11 ગ્રામનો દર્જ થયેલો હતો, જેમાં 6 માસ સુધી રાજકોટ જેલમાં હતો. એના પછી બેલ મળ્યા પછી 3 માસ સુધી ફક્ત ફર્નિચરનું કામ કર્યો અને 3 માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું. અને એને મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે, વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ. તો મોબાઈલને એફએસએલને મોકલવામાં આવશે અને જો પણ ડિટેલ મળશે એના આધાર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે. એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગારનો પણ ગુના છે. 2 ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે. અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે. ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે એ 97.150 ગ્રામ છે, જેની જો કિંમત છે 9,72,500 રૂપિયાની છે. અને મોપેડ અને બધું મળીને 10,01,300 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો,
જે વેચાણ કરતો હતો તો ક્યાં ક્યાં વેચાણ કરતો હતો, બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે એની તપાસ ચાલુ છે.